आज पापी रे पूजारी ते मन समुंदर मां फेंको। आज पापी रे पूजारी ते मन समुंदर मां फेंको। हे बरिया बाप जी रे तमे दिल दुखिया ने तारो। बरिया बाप जी रे तमे दिल दुखिया ने तारो। ए दिल दुखिया ने तारो बरिया बाप जी रे तमे दिल दुखिया ने तारो। હાલો આજે મારા પ્રેમીના ભક્ત અજમલ સમુદ્રની માં ડૂબી રહ્યા છે તો માટે હાલ સોનાની દ્વારકા બનાવું અને મારા ભક્ત રાજને તારી લઉં। બોલ શિરણ છોડ રહાય કી જય। અરે હા, સામે કઈક સોનાની નગરી દેખાય છે, લાય ત્યાં તપાસ કરો। आज अरस परस पोरिया चौकी उभरे छे। आज अरस परस पोरिया चौकी उभरे छे। पोरिया
હનુમાનજી તો વાલાની સેવા કરે છે. એ દર્શન કેમ કરાય રે, હનુમાનજી તો વાલાની સેવા કરે છે. અરે પુરુલિયા ભાઈ, જેની અંદર સમાચાર આપો કે કોઈ ભગત આપના દર્શન કરવા માંગે છે. હાલો. અરે દ્વારપાળ, આપણા આંગણે જો કોઈ ભક્તરાજ પધાર્યા હોય એમને પ્રેમથી ના આવવા દો. હાલો 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 હરે 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 એવા તમે રે અજમલજી મને કેમ ઓળખો ઓજી ઓજી. કોને તમને દીધા મારા રે કોને તમને
જો જો આજ ભાવો તો ભાગે રે વાલો તારી ભૂદરા એવો મેણાનો મારેલો યજમલયા આવ્યા હોજી હોજી વચન ઉપર કેમ રાખું વિશ્વાસ વચન ઉપર કેમ રાખું વિશ્વાસ એવો મેણાનો મારેલો યજમલ આવ્યા હોજી હોજી અરે વચન વચન કિલે રહે જહો અન વચન ભયો પ્રકાશ અરે વચન થકી આ 14 લોક રચ્યા અરે 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 આ તો વચન થી વધે નહીં કોઈ વચન ઉપર રાખો ને વિશ્વાસ વચન ઉપર રાખો ને વિશ્વાસ આજ વચન આપું રે અજમલ રાયને હોજી હોજી પણ બાડો કે બોબડો અરે હા બકરાજ આજ મલગર પુત્ર હોય અરે પાડા બેરા કે બોબડા અરે ભક્તરાજ જે ઘરે પુત્ર ન હોય એ ઘર સતે દીવડે તબક અંધારા હોય અરે ભક્તરાજ તમારી કેવી વાત સત્ય છે પણ આજે તમે જે માંગો એ આપો એવા વાંજિયા મેળે ભાંગો મારનાથજી હોજી હોજી એવા વાંજિયા મેણા રે ભાંગો મારનાથજી હોજી હોજી પૂરી કરો અજમલ કેરી જોને હો પૂરી કરો અજમલ કેરી જોને આમ એવા વાંજિયા મેણા રે ભાંગો મારનાથજી હોજી હોજી અરે ભક્તરાજ તો હવે તમે પણ સાંભળો આજ પૂનમે પોકરણ ગઢમાં અમે આવશું
જેવો આપજો હોજી હોજી એવો પુત્ર રે આપો તો તમ જેવો આપજો ઓજી ઓજી પૂરી કરો અજમલ કેરી જોને આપો મન બબે ભાયોની જોડ એવો પુત્ર રે આપો તો તમ જેવો આપજો હોજી હોજી હરસુરામ દેવજીના હરસુરામ દેવજીના એવા પોતે રે પોકરણ ગઢમાં હોજી હોજી કરવા ભૈરવનો કરવા ભૈરવનો સહાર એવા નકલંગ અવતારે અમે પધાર હોજી હોજી અરે ભક્તરાજ અરે કહો પ્રભુ આજે આ દ્વારકાની અંદર હું તમારું ભાવ ભર્યું આમ સ્વાગત કરું છું પણ ભક્તરાજ જ્યારથી તમે દ્વારકામાં પધાર્યા છો ભક્તરાજ મને એવું જણાય છે કે તમારા અંતરમાં ખૂબ મોટી ચિંતા છે અરે ભક્તરાજ આજે માનવ લોકની અંદર આપને એવું શું દુઃખ સતાવી રહ્યું છે કે જેથી વનો વન ભટકી અને આવું કઠોર તપ કરો છો અરે પ્રભુ હું આ એક સવારત અને એક મારા પરમારથ માટે આવ્યો છું અરે ભક્તરાજ આ ધરતીની માથે સૌ માનવી સ્વાર્થ હોય છે પણ ભક્તરાજ આપને એવું પરમાર્થ શું છે કે આવું કઠોર તપ કરો છો અરે પ્રભુ પરમારથ ની અંદર ભૈરવા નામનો રાક્ષસ બાર ગૌ સુધી પશુ પક્ષી કઈ રહેવા નથી દેતો પ્રભુ એ મારું પરમારથ છે અરે ભક્તરાજ જેનું નામ છે એનું નાશ તમે તો જ્ઞાની છો તમે જાણો છો કે આ ધરતીની પર જેને જેને ધર્મ ધારણ કર્યો છે એનો અંત સમય જરૂર હોય છે પણ ભક્તરાજ હવે તમે ભૈરવાની કોઈ ચિંતા કરશો નહીં અને અમે આપનું સ્વાર્થ શું છે એની મને વાત કરો અરે પ્રભુ આપ તો ત્રણ લોકના તારણહાર છો બધું જાણો છો છતાં મને શા માટે પૂછો છો અરે ભક્તરાજ આજે તમે મારી પાસે ફરિયાદ લઈને આવ્યા છો માટે
તમારું જે પણ દુઃખ હોય આજ મને તમે તમારા મુખથી કઈ સંભળાવો. અરે પ્રભુ, મારે શેર માટેની ખોટ છે એ મારું સવાલ. અરે ભક્તરાજ, આજે તમારો દ્વારકા સીધુનો ફેળો જરૂર સફળ બનશે. હું તમને જે પુષ્પ આપું છું એનું તમે નિયમસર પાલન કરજો. તમારી આશા જરૂર પૂરી થશે. બહુ સરસ. આજ અમર ડાળીનું પેલું પુષ્પ આપું, સેવા કરો નવ નવ માં. આજ અમર ડાળીનું પેલું પુષ્પ આપું, અરે ભક્તરાજ, એક પુષ્પ આપ્યું એ છતાં પણ તમે હજુ ઉદાસ છો, તો ભક્તરાજ એનું કારણ શું છે? અરે પ્રભુ, જો તમારે પુત્ર મને દેવો હોય તો બબે ભાઈની જોડ આપો. અરે ભક્તરાજ, ધીરજ રાખો, હું તમને બીજું પુષ્પ આપું છું. આજે અમર ડાલીનું બીજું પુષ્પ આપું છું. એ સવા મહિને પરણીએ પધરાવું રે, અમર ડાલીનું બીજું પુષ્પ આપું છું. અરે ભક્તરાજ, બીજું પુષ્પ આપવા છતાં હજુ પણ તમારો મુખ પર ઉદાસી જણાય છે. અરે પ્રભુ, હું પણ એક પોકરણગઢનો રાજા છું. હું આવા પુષ્પની આશાએ નથી આવ્યો. અરે ભક્તરાજ, જો તમારે મને પુત્ર દેવો હોય તો તમે જેવો ને જગમાં પૂજવા લાયક, નહીતર મને આ ધરતીમાં માર્ગ આપો. મારે જીવીને શું? અરે ભક્તરાજ, તમે ધીરજ રાખો, ઉતાવળ શા માટે કરો છો? આ તો હું તમારી કસોટી કર્યો હતો. આજે જે તમે દ્વારકાની દૃપા આપશો એ તો એક માત્ર વિધિનું વિધાન છે. કારણ કે આ ધરતીની માથે જ્યારે જ્યારે પાપ વધે છે, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે, મારા કોઈના કોઈ સ્વરૂપે આ ધરતીની માથે જવું પડશે. આ તો હું તમારી કસોટી કર્યો હતો, પણ આજે જે તમે માગણી કરી છે એ માગણી જરૂર તમારી સફળ બનશે. છતાં પણ જો તમને વિશ્વાસ ન હોય તો આજે ધર્મ સાક્ષી હું તમને વચન આપું છું. આજ પિતા રે તમે ને પુત્ર હું તમારો, આપું ભય વચન. આજ પિતા રે તમે ને પુત્ર હું તમારો, આજે નેજારે ફરકાવું નવે ખંડ મારે. ધન ધન નકળંગ અવતાર, આજ નેજારે ફરકાવું નવે ખંડ મારે.
આજ પરગટ પીરાણું પોકરણ ગઢ મારે રામદેવ વીરમ દેની જોડ પરગટ પીરાણું પોકરણ ગઢ મારે અરે ભક્તરાજ હવે મારા વચન ઉપર તમે વિશ્વાસ રાખજો અને મારું વચન કોઈ દિવસ મિથ્યા થાય નહીં પણ ભક્તરાજ આજે હું તમારી માંગણી જરૂર પૂરી કરીશ પણ ભક્તરાજ એક માંગણી મારી છે જો તમે રાજી હોય તો તમારી પાસે હું માંગણી કરું અરે પ્રભુ કહો જો તમે મારા પ્રાણ માંગશો તો પણ તમને આપી દે અરે ભક્તરાજ મારે પ્રાણની જરૂર નથી મારે એક વચનની જરૂર છે જો તમે વચન આપો તો હું તમને વાત કરું અરે પ્રભુ આ મારું વચન છે અરે હા ભક્તરાજ જ્યારે આપના આંગણે મારો જન્મ થશે અને જ્યારે તમારા મનના મનોરથ સર્વ સફળ બને ત્યારે મને હસતા મુખે તમે રજા આપશો જ્યારે મારો સમય આવે ત્યારે તમે મને રોકશો નહીં આવું મને વચન આપો બહુ સારું ભક્તરાજ વિચાર કરજો વચન આપવું સહેલું છે પણ નિભાવવું બહુ મુશ્કેલ છે રાજા રામચંદ્રજી કહેતા હે રઘુકુલ રીતિ સદા ચલી આए रघुकुल रीति सदा चली आए ए रघुकुल रीति सदा चली आए रघुकुल रीति सदा चली आए प्राण जाए और वचन न जाए उमा अनुभव अपना सत हरि भजन जगत सब सपना धीरज धर्म धीरज धर्म मित्र और नारी आफत काड परख यही जारी उमा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना अरे कलिकाल में बड़े भाग्य बड़े भाग्य मनुष्य तन पावा सुर दुर्लभ ग्रंथन गावा उमा कहूँ मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना અરે ભક્તરાજ જો તમે મને વચન આપ્યું છે આજે હું તમને જે મારી વસ્તુ આપું છું જ્યારે એ સમય આવે જ્યારે હું એ વસ્તુની માંગણી કરું ત્યારે તમે મને હસતા મુખે આ વસ્તુ મને સંપ્રિત કરશો બહુ સારું આજ રતન કટોણો વીર ગેડીયો રે આજ રતન કટોણો વીર લાગે ડીજો રે અભય અંશનો આપું
આજ રતન કટોણું વીર ગેડીયો રે અરે ભક્તરાજ જો હજુ પણ તમારી કોઈ માગણી હોય તો એની મને વાત કરો. અરે હા પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરશો પણ મને એવી કઈક નિશાની આપો કે હું સતી મિનિટ દઈને જાણ કરી શકું કે આ મારા પ્રભુએ નિશાની આપેલી હતી. અરે હા ભક્તરાજ, એ પણ તમે સાંભળી લો. 1461 ની હોજી રે 1461 ની ભાદરવા સુદ દસમ કેરી રાતડી હોજી. એ હા, એ હા, એ હા. તિથિ આવશે 11 ને ગુરુવાર હોજી રે તિથિ આવશે 11 ને ગુરુવાર એદી પારણીએ આવીને અમે પોઢશું. કુમના પગલા પડશે પાંચ હોજી રે કુમના પગલા પડશે પાંચ ઉકળતા દૂધડા રે અમે ઉતારશું. જ્યારે તમારા રંગમહેલ ની અંદર 5 કુમકુમ ની પગલી પડશે, ગૌશાળા ની અંદર ડેગ ઉકળતી છે, મારો ડાબો કર લંબાવી એ ડેગ હું નીચે ઉતારીશ, ત્યારે તમે જાણજો કે મારો જન્મ થઈ ચૂક્યો છે. બહુ સારું. હજુ પણ જો તમારી કોઈ બીજી માંગણી હોય તો એની મને વાત કરો. અરે પ્રભુ, મારી છેલ્લી એક ઈચ્છા છે કે તમે ભગત નરસિંહાને તમારી રાસ લીલા બતાવી. અરે પ્રભુ, મારે પણ તમારી રાસ લીલા જોવી છે. અરે ભક્તરાજ, તો હવે તમે રોકાઈ જાઓ, મારા ગોપ મંડળને બોલાવી રાસ લીલાની તૈયારી કરાવો. બહુ સારું.